જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યાર સુધી આપણે જોયું છે વેરિયેબલ્સ જોઈ લીધા છે, ડેટા ટાઈપ્સ જોઈ લીધી છે, પછી ઓપરેટર્સ જોઈ લીધા છે, ઇફ એલ્સ કન્ડિશન જોઈ લીધી છે, ફોર લૂપ જોઈ લીધી છે અને ઇફ એલ્સના આપણે થોડા ઘણા પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ કર્યા છે. તો આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે લેક્ચર નંબર 6. એમાં આપણે લૂપ્સ જ જોવાની છે આજે. મેં જેમ કીધું હતું એમ ટોટલ 3 પ્રકારની લૂપ હોય છે: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તો આપણે ફોર લૂપ તો જોઈ લીધી. હવે આજે આપણે જોવાના છે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. આપણું બેઝિક સ્ટ્રક્ચર બનાવી દઈએ અને હવે કોડ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો જ્યારે પણ આપણે વાઇલ લૂપ લખતા હોઈએ ને ત્યારે અહીંયા વગર આવે છે કન્ડિશન. અહીંયા કન્ડિશન આપવાની હોય છે અને અહીંયા પૂરી કરવાની હોય છે અને જ્યાં વાઇલ લૂપ પતે ત્યાં સેમિકોલન આવે. સોરી, વાઇલ લૂપમાં સેમિકોલનની જરૂર નથી, પણ તમારે જ્યારે એ ડુ વાઇલમાં જોઈએ. ચલો, અત્યારે કન્ડિશનને નથી લેવી. તો આ થઈ વાઇલ લૂપ. વાઇલ લૂપમાં મારે કન્ડિશન અહીંયા આપવાની હોય છે. જ્યારે તમને હું ફોર લૂપ બતાવી દઉં, ફોર લૂપમાં તમારે ઇનિશિયલાઇઝેશન પણ અંદર જ કરવાનું હોય છે, કન્ડિશન પણ અહીંયા જ આપવાની હોય છે અને અપડેટ આમાં અહીંયા આગળ ઓટોમેટિક અહીંયા આગળ થયા કરે છે. પણ જ્યારે તમારે અહીંયા અપડેટ કરવાનું હશે લૂપની બોડીની અંદર આવશે. અને લૂપની બોડી ક્યારે આવે? મેં કીધું હતું કે બે છગડીયા કૌંસની વચ્ચે તમે જે પણ લખો છો એ બધું લૂપની બોડી કહેવાય છે, રાઈટ? તો હવે આમાં અહીંયા કન્ડિશન છે. વાઇલ કાઉન્ટ્સ કરીને કન્ડિશન આપવાની હોય છે આપણે જે પણ ચેક કરીએ. તો માનો કે એક વેરિયેબલ બનાવી લઈએ. કન્ડિશન વેરિયેબલ કેમ બનાવવાનું ને બધું આપણે જોયું હતું, રાઈટ? તો માનો કે અત્યારે મારી વેલ્યુ છે કાઉન્ટની 10. વાઇલ કાઉન્ટ અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. જો અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. અહીંયા AI સજેશન આપે છે, હું આને બંધ કરી દઈશ નેક્સ્ટ વિડીયોથી. printf %d \n ને દર વખતે આપણે કાઉન્ટરને માઇનસ કરતા જઈશું, કારણ કે જો કાઉન્ટર વધતું જશે તો આ કન્ડિશન ક્યારેય ફોલ્સ જ નહીં થાય અને જો કન્ડિશન ફોલ્સ નહીં થાય તો આ લૂપ ક્યારેય પતશે જ નહીં. હવે આ લૂપની બોડી કેટલી વાર રન થશે? જ્યાં સુધી એ કન્ડિશન રાઈટ હશે. તો અહીંયા એન્ટર કરતાં પહેલાં પણ આ કન્ડિશન ચેક કરશે કે શું આ કન્ડિશન ટ્રુ છે. જો હા, તો આ કન્ડિશન રન કરો, એટલે કે અંદરની લૂપની બોડી રન કરો. હવે લૂપની બોડીની અંદર જ આપણે અપડેટ કરવાનું હશે. પ્લસ હોય, માઇનસ હોય, પ્લસ ઇક્વલ ટુ 5 હોય, માઇનસ ઇક્વલ ટુ 10 હોય, ડિવાઈડ બાય n હોય કે ગમે તે વસ્તુ. એ બધું આપણે જે પણ અપડેશન કરીશું આમાં લૂપનું વેરિયેબલનું અહીંયા આગળ એ આની અંદર થશે. હવે જરૂરી નથી કે મારી કાઉન્ટની વેલ્યુ, એટલે કે અહીંયા એક જ કન્ડિશન તમે એન્ડ અને ઓરનો ઉપયોગ કરીને ગમે એટલી કન્ડિશન લખી શકો છો, એ તમને છૂટ છે, રાઈટ? તો હવે પ્રોગ્રામને રન કરીએ. જો ઊંધેથી બધું પ્રિન્ટ થઈ ગયું. તો વાઇલ લૂપ શું કરે છે કે દર વખતે કન્ડિશન ચેક કરશે, શું આ કન્ડિશન ટ્રુ છે? જો હા, તો આ બધું પ્રિન્ટ કરશે. અધરવાઇઝ અહીંયા લૂપમાં જશે નહીં. લૂપમાં નહીં જાય એટલે જ્યાં લૂપ પૂરી થશે ને પછીથી એક્ઝિક્યુશન ચાલુ થશે, રાઈટ? તો આ વાત થઈ વાઇલ લૂપની. હવે જેમ મેં તમને કીધું હતું કે બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ આપણે લાસ્ટ વિડીયોમાં જ જોયા છે, જસ્ટ કાલે, રાઈટ? તો એ જે સ્ટેટમેન્ટ્સ છે એનો ઉપયોગ તમે અહીંયા પણ કરી શકો છો કે ઇફ કાઉન્ટ ઇક્વલ ટુ 5 તો બ્રેક. તો અહીંયા શું થશે કે 10 થી 5 સુધીનું પ્રિન્ટ થશે.
હવે જો હું બ્રેક સ્ટેટમેન્ટ પ્રિન્ટથી ઉપર લખી દઈશ કે કાઉન્ટ ઇક્વલ ટુ 5 ધેન બ્રેક, અધરવાઇઝ પ્રિન્ટ જે કાઉન્ટરની કરંટ વેલ્યુ છે તો તમને ખબર તો એ કેસમાં કેટલું પ્રિન્ટ થશે કે 10, 9, 8, 7, 6 5 પ્રિન્ટ નહીં થાય. કેમ કે લૂપ પહેલાં જ પતી ગઈ. લૂપ જ્યાં બ્રેક આવ્યું ત્યાંથી લૂપનું એક્ઝિક્યુશન બંધ થઈ જશે કે જે લૂપની અંદર એને કોલ કરી છે, રાઈટ. તો તમે જોયું કે દર વખતે એન્ટ્રી કરતી વખતે આપણે આને ચેક કરીએ છીએ, રાઈટ. એન્ટર થતાં પહેલાં ચેક કરીએ છીએ કે કન્ડિશન ટ્રુ છે કે નહીં. એટલે આને એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ કહેવાય છે, વાઇલ લૂપને. આ થઈ વાઇલ લૂપની વાર્તા. હવે આપણે કરીએ ડુ વાઇલ લૂપની વાર્તા. હવે ડુ અને વાઇલ. જેમ વાઇલ લૂપમાં આપણે અહીંયા કન્ડિશન લખીએ છીએ ને એમાં ડુ વાઇલ લૂપમાં ડુ કરીને એક બ્લોક બનાવવાનું અને છેલ્લે વાઇલ લખવાનું. અને વાઇલ લખો ડુ વાઇલ લૂપમાં એટલે છેલ્લે એક સેમિકોલન આવશે. અહીંયા વાઇલ લૂપની સાથે સેમિકોલન આવે. જે ડુ વાઇલ લૂપમાં મોસ્ટ ઓફ લોકો મિસ્ટેક કરતા હોય છે એ છે કે સેમિકોલન ભૂલી જતા હોય છે, રાઈટ. તો ડુ વાઇલ લૂપનું ચલો હવે એમાં પણ સેમ જ વસ્તુ રન કરીએ કે જ્યાં સુધી આ વસ્તુ થતી હોય ત્યાં સુધી શું કરો કે પ્રિન્ટ એફ કરો %d, એટલે કે કાઉન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરાવો. તમે જોશો કે એક્ઝેક્ટ સેમ રન થઈ ગયું, રાઈટ. તો હવે તમે કહેશો કે આમાં પણ સેમ રન થાય છે ને આમાં પણ સેમ રન થાય છે. તો ડુ અને ડુ વાઇલ વચ્ચેનો ડિફરન્સ શું? તો એવું છે કે જે ડુ વાઇલ લૂપ છે એ પહેલાં કામ કરશે અને પછી કન્ડિશન ચેક કરશે, જ્યારે વાઇલ લૂપ પહેલાં કન્ડિશન ચેક કરશે પછી કામ કરશે. એનો અર્થ એવો થયો કે જો વાઇલમાં સ્ટાર્ટિંગમાં જો કન્ડિશન ફોલ્સ હશે ને તો એ રન જ નહીં થાય, પણ જ્યારે ડુ વાઇલ લૂપમાં આપણે રન કરીશું ને તો એકવાર ગેરંટીડ છે કે રન થશે જ. એકવાર બોડી 110% રન થશે, કારણ કે પહેલાં જે કામ આપ્યું છે એ કામ કરે છે અને પછી કન્ડિશન ચેક કરે છે. જેવી કન્ડિશન ફોલ્સ થઈ એટલે પછી આ લૂપ પૂરી થઈ ગઈ ને એનું એક્ઝિક્યુશન પૂરું, એટલે નેક્સ્ટ લાઈન ઉપર નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન પર જતું રહેશે, રાઈટ. તો હવે એક કામ કરીએ કે આપણે આમાં ખોટી કન્ડિશન નાખીએ. અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ આ છે ને, તો ચલો આપણે 100 કરી દઈએ. તો તમને તો ખબર છે કે વેલ્યુ 10 છે, 100 તો છે નહીં. તો અહીંયા વાઇલમાં પ્રિન્ટ તો કંઈ થવું ના જોઈએ. તો એક કામ કરીએ, ખબર પડે કે ક્યાંથી પ્રિન્ટ થાય છે તો આપણે સ્ટાર્ટિંગમાં એક પ્રિન્ટ સ્ટેટમેન્ટ મૂકી દઈએ. તો અહીંયા લખી દઈએ વાઇલ લૂપ આઉટપુટ O/P આઉટપુટ, રાઈટ. વાઇલ લૂપનું આઉટપુટ છે, આને કોપી મારીશ અને અહીંયા ડુ વાઇલ લૂપ કરી દઉં છું. તો ચલો આપણને ખબર છે કન્ડિશન ખોટી છે, વાઇલ લૂપ રન નહીં થાય પણ ડુ વાઇલ લૂપ રન થશે. હવે ચેક કરી લઈએ પ્રોગ્રામમાં શું ખરેખર એવું થાય છે. તો જો વાઇલ લૂપના આઉટપુટ પછી કંઈ લખેલું નથી આવતું, જ્યારે ડુ વાઇલ લૂપનું આઉટપુટ છે એના પછી 10 પ્રિન્ટ થાય છે. એનો અર્થ એવો થયો કે વાઇલ લૂપની અંદર જ નહીં જતું. જો અંદર ગયું હતું પ્રિન્ટ કરવું જોઈએ, રાઈટ. તો અહીંયા પ્રિન્ટ જ નથી કરતું, એટલે કે લૂપની અંદર જ નથી જતું વાઇલ લૂપમાં. એટલે જેમ મેં કીધું એમ આ એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ છે, કારણ કે જ્યારે આપણે એન્ટ્રી લઈએ છીએ ત્યારે જ વસ્તુ ચેક થાય છે કે કોઈ બી કન્ડિશન આવી છે એ એન્ટ્રી વખતે જ ચેક થાય છે. જ્યારે ડુ વાઇલ લૂપની વાત કરીશું આપણે તો ડુ વાઇલ લૂપમાં એકવાર રન થશે, ફરી એકવાર રન થશે, પછી કન્ડિશન ચેક કરશે. જો કન્ડિશન ટ્રુ હશે ફરી રન થશે, ફરી પાછી કન્ડિશન ચેક થશે, ફરી રન થશે, ફરી કન્ડિશન ચેક થશે. એટલે કે જ્યારે પણ ડુ વાઇલ લૂપ હશે ત્યારે એટલીસ્ટ એક વખત રન થશે ને થશે લૂપની બોડી. અને જે ડુ વાઇલ લૂપ છે એને એક્ઝિટ કંટ્રોલ્ડ લૂપ કહેવાય છે, કારણ કે આમાં પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થયા પછી કન્ડિશન ચેક કરવામાં આવે છે, રાઈટ. તો હવે કહેશો કે ડુ વાઇલ લૂપની જરૂર કેમ પડે છે? તો અમુક આપણે એવા
પ્રોગ્રામ હોય કે જેમાં એક વખત તો યુઝરનું ઇનપુટ લેવાનું છે, પછીના ઇનપુટ યુઝર પર ડિપેન્ડ કરે છે. માનો કે મેં એક એવો પ્રોગ્રામ બનાવ્યો કે આપણે એન્ટર થવું છે, એક લોગિન સિસ્ટમ બને બેઝિકલી, રાઈટ? તો એમાં મારે એક વખત તો હું પાસવર્ડ માંગીશ જ. જો પાસવર્ડ સાચો હશે તો હું આગળની એક્ટિવિટી કરીશ, નહીં હોય તો નહીં કરું, રાઈટ? એલ્સ હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક આપણો પ્રોગ્રામ એવો છે કે એક યુઝર જોડેથી ગમે એટલા નંબર ઇનપુટ લે છે અને જેવો 0 નાખે ને યુઝર એટલે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટોપ થાય છે. હવે દર વખતે આપણે ઇનપુટ તો લેવાનું જ છે, તો લૂપની અંદર લઈશું આપણે વારી ઘડી ઇનપુટ લેવાનું છે. એટલે જે સ્કેનએફ આપણું સ્ટેટમેન્ટ તો એને લૂપની અંદર નાખશો આપણે, રાઈટ? તો હવે જે લૂપની અંદર નાખ્યું આપણે સ્કેનએફ, હવે સ્ટાર્ટિંગમાં માનો કે મેં વાઇલ લૂપની અંદર રાખ્યું અત્યારે, રાઈટ? તો વાઇલ લૂપની અંદર મેં નાખ્યું છે તો એમાં કરશે તો કન્ડિશન આપવી પડશે. અને સ્ટાર્ટિંગમાં મેં કંઈક વેરિયેબલ બનાવ્યો છે, એમાં પણ કંઈક વેલ્યુ હશે, રાઈટ? તો આમાં થોડો લખતી વખતે પ્રોબ્લેમ થઈ શકે છે, રાઈટ? કે વાઇલ નોટ ઇક્વલ ટુ 0 તો સ્કેનએફ કરી રાખો અને સબમાં એડ કરતા રહો. માનો કે યુઝર જેટલા પણ ઇનપુટ આપે છે 0 સિવાય એમાં અંદર એડ કરતા રહેવું છે, અને જેવો 0 આપશે એવો એક્ઝિટ થઈશ. તો એનો કોડ કેવો હોઈ શકે છે કે હું પહેલાં જ અંદર એન્ટર થતાં પહેલાં જ હું લઈ લઉં, એકવાર રીડ કરી લઉં અને પછી ચેક કરી રાખું. એટલે મારામાં 2 સ્કેનએફ સ્ટેટમેન્ટ યુઝ થાય, રાઈટ? પણ જ્યારે હું ડુ-વાઇલમાં કરીશ ને તો ડુ-વાઇલ એકવાર તો લેશે જ, અને જો પહેલું જ ઇનપુટ 0 મળી ગયો ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. વાઇલ લૂપમાં ચેક કરશે તો ખબર પડશે કે વેરિયેબલની વેલ્યુ તો મારી 0 છે. હવે 0 છે એટલે એ એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે ત્યાં જ. હવે એની માટે અલગથી સ્કેનએફ સ્ટેટમેન્ટ લખવાની જરૂર રહેતી નથી, રાઈટ? અને ઓકે, તો ધીસ ઇઝ ઇનફ ફોર વાઇલ લૂપ એન્ડ ડુ-વાઇલ લૂપ. જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈશું ત્યારે ડુ-વાઇલ લૂપનો ઉપયોગ બહુ રેર હશે. મોટા ભાગે આપણે વાઇલ લૂપ અને ફોર લૂપનો ઉપયોગ કરવાના છે, અને એમાં પણ ફોર લૂપ સૌથી વધારે વપરાશે, રાઈટ? તો એક ટાસ્ક આપું છું તમને કે તમારે વાઇલ લૂપને ડુ-વાઇલ લૂપમાં કન્વર્ટ કરવાની છે. એટલે કે એટલીસ્ટ એક વખત તો મારું આઉટપુટ, એટલે કે એકવાર તો લૂપની અંદરની જે પણ વેલ્યુ છે પ્રિન્ટ થવી જોઈએ. તો એ કેવી રીતે કરશો? આઈ થિંક તમે સ્ટોપ કરીને થોડું ટ્રાય કર્યું હશે. જો નથી કર્યું તો હું કહું તો આપણે એવું કરીએ કે મને ઇનપુટ સાથે કોઈ જ લેવા દેવા નથી, દર વખતે અંદર લૂપમાં તો જવું જોઈએ. હવે લૂપમાં જવું જોઈએ તો લૂપની કન્ડિશન ટ્રુ જ રહેવી જોઈએ હંમેશા, અને હંમેશા ટ્રુ હોવી જોઈએ, એટલે કે એની હંમેશા વેલ્યુ 1 હોવી જોઈએ. તો વેલ્યુ 1 હોવી જોઈએ તો શું હું અહીંયા કેમ વેલ્યુ 1 જ ના લઈ લઉં? એટલે હું ડાયરેક્ટ અહીંયા 1 પાસ કરીશ. જોયું? હવે 1 પાસ કર્યું એટલે કન્ડિશન હંમેશા ટ્રુ છે, એટલે અંદર દર વખતે જશે. હવે માનો કે હું અહીંયા ગમે તે ઓપરેશન કરીશ, રાઈટ? કે માનો કે ગમે પ્રિન્ટએફ ગમે તે કરું છું, ચલો પ્રિન્ટએફ 1 2 3 4 અને કાઉન્ટર 10 છે ને, તો ચલો એક કામ કરું અહીંયા. હવે આપણે બ્રેક સ્ટેટમેન્ટ લખીએ. ઇફ કાઉન્ટર લેસ ધેન 10, ઓ સોરી, આ તો ફોલ્સ કન્ડિશન થશે, આ તો બ્રેક જ નહીં કરે ને. ચલો લેસ ધેન ઇક્વલ ટુ 10 લખી દઉં તો આ કન્ડિશન ટ્રુ છે, રાઈટ? તો બ્રેક. હવે લૂપમાં કેવું થાય છે કે તમે શું કહેવા માંગો છો લૂપથી કે કાઉન્ટરની વેલ્યુ જો 10થી નાની હોય તો આ પ્રિન્ટ કરવું જોઈએ, રાઈટ? સોરી કે મારા કાઉન્ટરની વેલ્યુ જો જ્યાં સુધી કાઉન્ટરની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 10 હોય ત્યાં સુધી પ્રિન્ટ કરી રાખો. ગ્રેટર દેન 10 હોય ત્યાં સુધી પ્રિન્ટ કરી રાખો. જ્યાં સુધી કાઉન્ટરની વેલ્યુ 10થી વધારે હોય ત્યાં સુધી પ્રિન્ટ કરી રાખો. અને
બેઝિકલી રાઇટ કન્ડિશન શું હોવી જોઈએ કે જ્યાં સુધી કાઉન્ટરની વેલ્યુ 10થી નાની છે ત્યાં સુધી પ્રિન્ટ કરો. પણ અહીંયા આપણે કાઉન્ટર એક્ઝામ્પલ જોઈએ છે, કેમ કે ડુ વાઇલ લૂપ સમજવી હોય તો એનો કાઉન્ટર એક્ઝામ્પલ એટલે કે જેમાં કન્ડિશન ફોલ્સ છે ને એ કેસ લેશો ત્યારે જ તમને વાઇલ ને ડુ વાઇલનો ડિફરન્સ ખબર પડશે. કેમ કે જ્યારે કન્ડિશન ફોલ્સ હશે ત્યારે વાઇલ લૂપ રન નહીં થાય પણ ડુ વાઇલ લૂપ રન થશે, રાઈટ. તો અહીંયા કન્ડિશન શું, અહીંયા ફોલ્સ કન્ડિશન શું હતી મારી કે કાઉન્ટરની વેલ્યુ 10થી એટલે 100થી વધારે હોય, રાઈટ. તેમાં ફોલ્સ કન્ડિશન છે છતાં પણ ડુ વાળો પોર્શન એટલે કે આ બ્લોક લૂપની બોડી એકવાર રન થઈ હતી. હવે મારે સેમ જ કરવું છે કે લૂપની બોડી તો રન કરવી છે પણ એક જ વાર રન કરવી છે રિગાર્ડલેસ. માનો કે મારી કન્ડિશન ફોલ્સ જ છે. મારી કન્ડિશન માનો કે સ્ટેટમેન્ટમાં એવું કીધું કે જ્યાં સુધી કાઉન્ટરની વેલ્યુ 15થી નાની છે ત્યાં સુધી પ્રિન્ટ કરો. એની ફોલ્સ કન્ડિશન શું થઈ કે કાઉન્ટરની વેલ્યુ ગ્રેટર દેન 15 છે, રાઈટ. રાઈટ. તો એ કેસમાં તમે આ બેનો ડિફરન્સ નોટિસ કરશો. હવે અહીંયા હું શું કરું છું કે એન્ટ્રીનું ફ્રી જ કરી દઉં છું કે દર વખતે અંદર જશે જ. હવે અંદર જશે તે કોઈ પ્રિન્ટ કરશે. હવે પ્રિન્ટ કર્યું પછી મારી કન્ડિશન ચેક થવી જોઈએ. અહીંયા કોઈ પણ કન્ડિશન ચેક થશે, રાઈટ. હવે મારી કન્ડિશન શું હોવી જોઈએ, કાઉન્ટર ગ્રેટર દેન 10 હોવી જોઈતી હતી, રાઈટ. લોજિકલી ડુ વાઇલ લૂપનું હું જો તમને ડેમોન્સ્ટ્રેટ કરત કે આ બેનો ડિફરન્સ માટે, રાઈટ. પણ અહીંયા મેં ઊંધી લખી. કેમ? કારણ કે જો બ્રેક કરવી છે ને આપણે લૂપ એટલે જો હું ગ્રેટર દેન કરી દઈશ તો આ તો કન્ડિશન જ ફોલ્સ થઈ ગયો. કન્ડિશન ફોલ્સ થઈ ગઈ તો બ્રેક જ નહીં કરે. બ્રેક નહીં કરે ઇન્ફાઇનાઇટલી 1 2 3 4 પ્રિન્ટ કરશે, રાઈટ. તો એના માટે મેં એ યુઝ કર્યું છે. હવે જોઈએ, જો એકવાર રન થઈ ગયું મારી કન્ડિશન ફોલ્સ છે ને તો પણ, રાઈટ. તો આ ડુ વાઇલ લૂપનો ડિફરન્સ થયો અને મેં તમને વાઇલ લૂપથી ડુ વાઇલ લૂપ બતાવ્યું છે. અને આ મને અંદરથી ભરોસો છે કે આ જે પોર્શન કીધું એમાં તમને 110% ડાઉટ હશે અને મારા બોલવામાં પણ કદાચ હું થોડો આડોઅવળો ગયો હઈશ. મને અંદરથી એવો ભરોસો લાગે છે. તો એક શાંતિથી કામ કરજો કે જે અહીંયા ડુ વાઇલ લૂપ બનાવો ને તમે એને વાઇલ લૂપ ડુ વાઇલ લૂપને વાઇલ લૂપથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરજો. જો અહીંયા જો આ સેમ કન્ડિશન તમે આખી લૂપ સેમ રાખો. હવે જે કન્ડિશન ચેક કરવાની છે ને તમારી એ અહીંયા આગળ કરો અને અહીંયા આગળ જે તમે કન્ડિશન કરો ને એ કન્ડિશન ઊંધી નાખજો. જો તમે એ કન્ડિશન ઊંધી નાખશો ને તો એક્ઝેક્ટલી ડુ વાઇલ લૂપ જેવું કામ કરશે. તમે રન કરાવવું હોય તો કરાવી જોજો કે આ જે લૂપ થઈ ને આની ઊંધી કન્ડિશન. અને હા, જો એક હજી એક વસ્તુ કહું, મારે આની ઊંધી કન્ડિશન કરવી હોત ને, આની ઊંધી એટલે કે આ સાચું છે ને આ વેલ્યુનું ખોટું કરવાય ને તો કાઉન્સ કરીશ અને એની આગળ આ નોટ લગાવી દઈશ. નોટ શું કરશે, જો સાચું હશે ખોટું આપશે, ખોટું હશે સાચું આપશે. તો એની માટે નોટ ઓપરેટર વપરાય છે. તમે આ સેમની સેમ કન્ડિશન અહીંયા પેસ્ટ કરી દેશો ને અને એની આજુબાજુ કાઉન્સ કરીને આગળ નોટ લગાડી દેશે ને તો પણ એક્ઝેક્ટલી સેમ આઉટપુટ આવશે. ડુ વાઇલનું ને આનું તમે ચેક કરવું હોય તો કરી જોજો, રાઈટ. તો આજ માટે ઇનફ છે આઈ થિંક, કારણ કે હવે હજી આપણે આગળ જતા જઈશું પ્રેક્ટિસ કર્યા વગર તો કન્ફ્યુઝન થઈ શકે છે. તો આઈ થિંક કે આજના વિડીયો માટે આટલું ઇનફ છે મારા હિસાબથી. તો કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટમાં લખતા જજો. બાકી જય દ્વારિકાધીશ.